નમસ્કાર, આજના મુખ્ય સમાચારોમાં બજેટ પહેલા જ આ ખેડૂતોની લોન માફ, ત્યારબાદ બાંધકામ શ્રમિકોને 5 રૂપિયામાં આવાસ, રેશન કાર્ડને લઈ સુપ્રીમ કોર્ટનો આદેશ, ત્યારબાદ સરકારી ભરતીની જાહેરાત 31 જુલાઈ સુધી અરજી પ્રક્રિયા શરૂ, પ્રાકૃતિક ખેતીમાં મોટો ફાયદો, ત્યારબાદ ગુજરાતમાં વરસાદની નવી સિસ્ટમ શરૂ। તો આ તમામ અગત્યના સમાચાર વિસ્તારમાં જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જે મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। સૌપ્રથમના સમાચાર, આ રાજ્યની સરકારે ખેડૂતોની લોન માફ કરી છે। 18 જુલાઈ સુધીમાં તમામ ચૂકવણી કરવામાં આવશે। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે। તેલંગાણાના સીએમએ જણાવ્યું હતું કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન 18 જુલાઈ 2024 સુધીમાં ચૂકવવામાં આવશે। સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોન માફી માટે સરકારે જાહેર કરેલી રકમ અન્ય ખાતામાં જમા કરવા બદલે બેન્કરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેલંગાણામાં સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને એમએલસી મંગળવારના રોજ લોન માફીનો લાભ મેળવનાર ખેડૂતો સાથેના એક કાર્યક્રમમાં હાજરી આપશે। અગાઉ તેલંગાણામાં સરકારે 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર 12 ડિસેમ્બર 2018 રોજ અથવા તે પછી આપવામાં આવેલી કૃષિ લોન માફ કરવાની હતી, જે 9 ડિસેમ્બર 2023 સુધીમાં ચૂકવવાની હતી। તેની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવામાં આવશે। સરકારે કહ્યું છે કે નાગરિક પુરવઠા વિભાગના પીડીએસ કાર્ડના ડેટાબેઝનો ઉપયોગ કરી ખેડૂત પરિવારની ઓળખ કરવા માટે કરવામાં આવશે। પરિવારના તેના વડા, તેના જીવનસાથી, બાળકો અને અન્યનો સમાવેશ થશે। માર્ગદર્શિકા અનુસાર લોન માફી યોજનાના અમલીકરણ માટે દરેક બેંકમાં નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે। નોડલ ઓફિસર રાજ્યના કૃષિ વિભાગના નિયામક અને એનઆઈસી વચ્ચે સંકલન કરશે। ત્યાર પછીના સમાચાર, બાંધકામ શ્રમિકોને ₹5 મળશે આવાસ। શ્રમિક બસીરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાની કુલ 17 સાઇટોનું પ્રતિકારાત્મક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી તારીખ 18 જુલાઈના રોજ જગતપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસીરા યોજનાની કુલ 17 સાઇટોનું પ્રતિકારાત્મક ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે બાંધકામ શ્રમિકોને સંબોધન કરશે। શ્રમિક બસેરા યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ટ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધા સાથેના આવાસો મહિને ફક્ત ₹5ના ટોકન દરે પ્રતિદિન પ્રતિ શ્રમિક આપવામાં આવશે। આ સમગ્ર યોજનાના પારદર્શી વહીવટ માટે શ્રમિક બસેરા યોજના પોર્ટલનું પણ સાથે સાથે લોન્ચિંગ કરવામાં આવનાર છે। આ પોર્ટલના માધ્યમથી કેન્દ્રીયકૃત રીતે શ્રમિકોને આવાસની જગ્યા ફાળવવામાં આવશે। શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને જીવન સ્તર વધારો થાય તે હેતુથી શહેરી સત્તામંડળ તેમજ ગિફ્ટ સિટી દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડને ઉપલબ્ધ કરાવેલ જમીનો પર હંગામી આવાસનું બાંધકામ કરી શ્રમિકોની પરિવારનું રાહત દરે સ્વચ્છ પીવાનું પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ ફેસિલિટી, ઘોડિયા ઘર અને શૌચાલય સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે। ત્યાર પછીના સમાચાર, રેશન કાર્ડ ધારકો માટે મહત્વ સમાચાર, સુપ્રીમ કોર્ટનો આદેશ। સુપ્રીમ કોર્ટે મંગળવારે રેશન કાર્ડ જારી કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા પ્રવાસી શ્રમિકોની વેરિફિકેશનમાં વિલંબ બદલે કેટલાક રાજ્યોને ઝાટકણી કરી નાખી છે અને આ કવાયત 4 સપ્તાહમાં પૂરી કરવાનો આદેશ આપ્યો હતો। પ્રવાસી શ્રમિકોને ચકાસણી પ્રક્રિયા પૂરી કરી દીધી છે તેવા રાજ્યો માટે અનાજનો પુરવઠો ચાલુ કરવાનો કેન્દ્રએ પણ સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો। વિલંબને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે જણાવ્યું હતું કે જો રાજ્યના નિર્ધારિત સમયમાં ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાના નિષ્ફળ જશે તો તે સંબંધિત સચિવોને સમન્સ કરશે। શા માટે 4 મહિનાના વેરિફિકેશન પૂર્ણ ન થઈ શક્યું? આ ઘણું વધારે છે। 4 મહિના પછી પણ તમે તે કહેવતની હિંમત રાખો છો કે હજુ 2 મહિના જરૂર છે, તેથી અમે આદેશ આપીએ છીએ કે સમગ્ર ચકાસણી 4 સપ્તાહમાં પૂરી કરો। સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે બિહાર અને તેલંગાણામાં જ રાજ્યો જેવા છે જેમની પ્રવાસી શ્રમિકોની 100% ચકાસણી પૂર્ણ કરી છે। સુનાવણી દરમિયાન અરજદાર વતી એડવોકેટ પ્રશાંત ભૂષણે રજૂઆત કરી હતી કે કેટલાક રાજ્યોએ વેરિફિકેશન પૂર્ણ પ્રક્રિયા કરી તો અન્યોએ કવાયત પણ શરૂ કરી નથી। બીજી તરફ એ પણ સમસ્યા છે કે રેશન કાર્ડ જારી થયા પછી પણ કેટલાક રાજ્યો અને શ્રમિકોને અનાજ આપતા નથી અને કહે છે કે કેન્દ્ર સરકારે આ લોકો માટે વધારાની રાશનની ફાળવણી કરી નથી। ત્યાર પછીના સમાચાર, ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત 31 જુલાઈ સુધી ભરી શકાશે ફોર્મ, લાયકાત પર કરો નજર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના વડા, નિયામક, સમાજ સુરક્ષા કચેરી, પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની કુલ 60 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રક મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની કુલ 60 જગ્યાઓ માટે અરજદાર પાસેથી અરજી મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે અરજદારો તારીખ 31/7/2024 ના રાત્રિના 11:59 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ અને તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલ પોતાની પાસે રાખવાના રહેશે। તેમજ અરજી પત્રકમાં તે પ્રમાણપત્રો દર્શાવવા મુજબ જરૂરી વિગતો ભરવાની રહેશે। તેમજ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। BA અને BL પ્રકારની દિવ્યાંગતામાં ધરાવતા ઉમેદવારો નિમણૂક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ 9/6/2023 ના ઠરાવે નીચે મુજબની શરતો અને જોગવાઈઓ આધીન રહેશે। BA એટલે બંને હાથ, BL એટલે બંને પગની દિવ્યાંગતામાં ધરાવતી વ્યક્તિ કોઈ કૃત્રિમ અવયવની મદદ સાથે કે વિના સામાન્ય વ્યક્તિની જે હલચલ કરવામાં તેમજ ફરજ બજાવતા સક્ષમ હોવો જરૂરી છે। આવા ઉમેદવારો લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થાય ત્યારે તે બાદ તે સર્વજ્ઞની ફરજોમાં સંદર્ભમાં આવા ઉમેદવારો માટે મેડિકલ બોર્ડ અભિપ્રાય સંબંધિત વહીવટ વિભાગ દ્વારા મેળવવામાં આવશે। આ અભિપ્રાયના આધારે ઉમેદવાર જે તે સર્વજ્ઞમાં નિમણૂક માટે લાયક કે ગેરલાયક છે તે સંબંધિત વહીવટ વિભાગ કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર। પ્રાકૃતિક પદ્ધતિમાં 90% પાણી વીજળીની બચત, ખેડૂતોને મોટો ફાયદો। ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને જમીનને નંદવંદન બનાવી રહ્યા છે। ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રગતિશીલ રહ્યા છે। રાજ્યમાં તેમજ દેશમાં અનેક ખેડૂતો ઝેરી રસાયણયુક્ત તેમજ સજીવ ખેતીના દુષ્પરિણામો જોઈ ચૂક્યા છે અને તેને છોડીને હવે પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે। ત્યારે પ્રાકૃતિક કૃષિના અનેક વિવિધ ફાયદાઓ છે। વિવિધ અભ્યાસો તથા ખેડૂતોના અનુભવો સામે આવ્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી રહ્યા છે। તેઓના માર્ગદર્શન હેઠળ કૃષિ અને બાગાયતી વિભાગ દ્વારા અનેક વિવિધ ખેતીલક્ષી યોજનાઓ લાભ ખેડૂતોને મળી રહ્યો છે। જે મુજબ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કુદરત વિજ્ઞાન અને અધ્યાત્મક તેમજ અહિંસા આધારિત શાશ્વત કૃષિ પદ્ધતિ છે। આ પદ્ધતિમાં ખેડૂતોએ રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, જૈવિક ખાતર, અસહ્યુ ખાતર તેમજ ઝેરી કીટનાશક, રાસાયણિક નીંદણનાશક દવાઓ, રાસાયણિક ફૂગનાશક દવાઓ નાખવાની નથી। ફક્ત એક દેશી ગાયની મદદથી આ કૃષિ કરી શકાય છે। જમીન પિયત કે બિનપિયત હોય પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં પાક ઉત્પાદન રાસાયણિક તેમજ સજીવ ખેતી પદ્ધતિ કરતાં વધારે થાય છે। આમ પાક ઉત્પાદન ઝેરમુક્ત, ઉચ્ચ ગુણવત્તાવાળું, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે। આ ગુણોને કારણે વપરાશકર્તા દ્વારા તેની માંગ સારી હોવાને કારણે સારો ભાવ પણ મળી રહે છે। રાસાયણિક તેમજ સજીવ ખેતીની મનુષ્ય, કૃષિ, પશુ પક્ષી, પાણી તેમજ પર્યાવરણનો વિનાશ થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિથી આ બધાનો વિનાશ અટકે છે અને કુદરતી સંસાધનોની શાશ્વત વધે છે। ત્યારબાદના સમાચાર। ગુજરાતની નજીક પહોંચી વરસાદની સિસ્ટમ। રાજ્યમાં વરસાદના વિસ્તારો બદલાશે। હવે ક્યાં પડશે વરસાદ? ભારે। ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે। ગુજરાતમાં હજી પણ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। ઓડિશા પર બનેલો પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાત તરફ નજીક આવી રહ્યું છે। હાલ આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ પર અને તેની અસર ગુજરાત પર થઈ રહી છે। ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો હોવા છતાં રાજ્યના 26 જેટલા જિલ્લાઓમાં 17 જુલાઈ સુધીમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલની સ્થિતિને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદમાં સૌરાષ્ટ્રમાં વધારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। જોકે આગામી 3 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં હજુ થોડું વરસાદનું પ્રમાણ ઘટશે। 19 જુલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી સંભાવના છે અને તેના કારણે વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે રહે તેવી સંભાવના છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે। 21 અને 22 જુલાઈ આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે અને કેટલાક વિસ્તારોમાં મધ્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે। ઘાસચારો યોજના, ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળનો ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ 20 હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 75,000 રૂપિયા એટલે કે કુલ
20 હેક્ટરના મહત્તમ 15 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર થશે. વધુ માહિતી તમે સત્તાવાર વેબસાઇટ ઉપર જાણી શકો છો. ત્યારબાદના સમાચાર. ગાય સહાય યોજના હેઠળ 2573 ખેડૂતોને રૂપિયા 549.86 લાખની સહાય. રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.